નમસ્કાર મિત્રો, તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર મેળવવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો ચાલો મિત્રો, આગળ વાત ન કરતા આજના તાજા સમાચાર વિશે વાત કરી લઈએ। તો મિત્રો, વાત કરીએ તો ખેડૂતોને મળતી 2000 સહાય વધારો, ખેતીમાં થતા ખર્ચમાં વધારો અને વધતી સમસ્યાઓને કારણે ખેડૂત આજે પરેશાન છે। ફેબ્રુઆરીમાં સંસદમાં બજેટ રજૂ થશે। આ વખતે ખેડૂતોની એવી અપેક્ષા છે કે સરકાર આ યોજના હેઠળ અપાતી રકમમાં વધારો કરીને 8000 સુધી કરે, પરંતુ વર્તમાન સ્થિતિમાં ખેડૂત સંગઠનો અને કૃષિ નિષ્ણાતોનું એવું માનવું છે કે આ યોજના હેઠળ જે 6000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે તે પૂરતું નથી, જેના કારણે બજેટ 2026માં આ વખતે 6000 રૂપિયાનો વધારો કરીને 8000 રૂપિયા કરવાની માંગણી થઈ છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ગામડાઓના ગરીબને ફાયદો, કારણ કે સીએમ ભૂપેન્દ્ર પટેલ એવા આપણા ગ્રામીણ વિસ્તારમાં રહેતા હજારો મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના પરિવારો માટે એક અત્યંત સંવેદનશીલ અને રાહત આપતો મોટો નિર્ણય લીધો છે। ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની વિવિધ આવાસ યોજનાઓમાં બાકી રહેલા હપ્તા પર વસૂલવામાં આવતું 2% દંડનીય વ્યાજ હવે સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। મુખ્યમંત્રીની આ વન ટાઈમ સેટલમેન્ટ યોજનાથી 9000થી વધુ પરિવારોને ફાયદો થશે। 2 દિવસ માટે બેંકો રહેશે બંધ, કેન્દ્રીય ટ્રેડ યુનિયનના આદેશથી 12 થી 13 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતના 25000 બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતરશે। નવા 4 લેબર કોડ, ખાનગીકરણનો વિરોધ અને જૂની પેન્શન યોજનાની માંગ સાથે યોજનારી આ હડતાલથી રાજ્યમાં અંદાજે 15000 કરોડના વ્યવહારો અટકશે, જો કે યુપીઆઈ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ખાનગી બેંકો ચાલુ રહેશે। અમદાવાદમાં વિશાળ રેલીથી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। આથી 2 દિવસો બેંકો પર હડતાળ રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો શિવરાત્રી મેળાનો પ્રારંભ, જૂનાગઢમાં પરંપરાગત ધ્વજારોહણ સાથે 5 દિવસીય મેળાનો પ્રારંભ થયો છે। આ વર્ષે પ્રથમવાર ભવનાથ તળેટીમાં આકર્ષક ડમરૂ યાત્રા યોજાશે। લાખો શ્રદ્ધાળુઓ માટે વહીવટી તંત્રને 850ની ક્ષમતાની ડોમ અને 195 બસોની સુવિધા ઊભી કરી છે। મેળાના અંતિમ દિવસે સાધુ સંતોની ભવ્ય શાહી રવેડી નીકળશે। યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધા માટે 24 કલાક હાઉસકીપિંગ અને મેડિકલ સહાયની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તો મિત્રો, મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થઈ ગયો છે અને પરંપરાગત રીતે ધ્વજારોહણ સાથે 5 દિવસ મેળાનો પ્રારંભ કર્યો છે અને આ વખતે લાખો શ્રદ્ધાળુઓ માટે 195 બસોની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે અને 24 કલાક મેડિકલ સહાય વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। મહિલા મફત ગેસ સિલિન્ડર, મિત્રો, મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપશે। દિલ્હી સરકારે તહેવારોની સિઝન દરમિયાન રસોડાના ખર્ચને ઘટાડવા મોટું પગલું ભર્યું છે। મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળે એક યોજનાની મંજૂરી આપી છે। તેનો સીધો લાભ આર્થિક રીતે વંચિત પરિવારોને મળશે। હોળી અને દિવાળી જેવા મુખ્ય તહેવારો દરમિયાન ગેસ સિલિન્ડરના ખર્ચની ભરપાઈ કરવાની જોગવાઈ કરવામાં આવી છે। તો મિત્રો, મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપશે। દિલ્હી સરકારે તહેવારોની સિઝન દરમિયાન ખૂબ મોટું પગલું ભરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વ હેઠળ મંત્રીમંડળે આની મંજૂરી આપી છે। ગુજરાતમાં હવે દરેક લોકો કરી શકશે ફરિયાદ, ગુજમાર્ગ એપ્લિકેશન મુખ્યત્વે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓની સ્થિતિ, પુલ અને અન્ય માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો નોંધાવવા માટે વિકસાવવામાં આવેલી એક એપ્લિકેશન છે। આ એપ્લિકેશન દ્વારા નાગરિકો રસ્તાઓ પરના ખાડા થઈ ગયેલા હોય, ક્ષતિગ્રસ્ત પુલ થઈ ગયો હોય વગેરે જેવી સમસ્યાઓની જાણ અધિકારીઓને કરી શકે છે, જેથી આ સમસ્યાનો ઉકેલ ઝડપથી લાવી શકાય છે। તો મિત્રો, તમને આ એપ્લિકેશન કેવી લાગી તેના માટે એક કોમેન્ટ કરી દેજો અને મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો।